હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્ટ્સ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો. તો આજે વાત કરવાના છીએ આપણે 10 રૂપિયાની નોટ વિશે. સામે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો 2 નોટ છે. આ 2 નોટની શું કિંમત અને શું ડિટેલ્સ છે તે જ આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ. તો દોસ્તો, આમ ચલણની નોટ છે, સ્ટાર નોટ છે, અને શું ડિટેલ્સ છે આની, જેના કારણે આની કિંમત છે. તો આપણે આગળ વધીએ અને જોઈએ તે પહેલાં જો ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દે અને આપણા સબસ્ક્રાઈબર તેના સગા સંબંધીઓ અને દોસ્તોને શેર કરી દે, જેથી આ 10 રૂપિયાની માહિતી એની પાસે પહોંચી શકે. તો પહેલાં આપણે 1 નંબર ઉપર જે નોટ છે તેની વાત કરવાના છીએ. તો નોટ તમારી સામે છે. હવે દોસ્તો, આ નોટમાં બધી જ ડિટેલ્સ તમે સામે જોઈ શકો છો. બધું સેમ જ હોય છે જે અત્યારે 10 રૂપિયાની નોટ આવે છે, પણ ફર્ક શું હોય તે જ આપણે જોવાના છીએ. તો આમાં પ્રેફિક્સ, વર્ષ અને જે આવે છે ઇન્સર્ટ, તેમાં ફર્ક હોય છે, તો તે સમજશું. તો પહેલાં નોટ જોઈ શકો છો. આનું પ્રેફિક્સ, વર્ષ અને સાઇન વિશે વાત કરીએ તો આ નોટ ઉપર ડી સુભારાવની સાઇન આવે છે, આર ઇન્સર્ટ આવે છે, 2010ની નોટ છે અને પ્રેફિક્સ છે 31S. હવે તમે પ્રેફિક્સ જોઈ શકો છો, જે અંક લખેલ છે સિરિયલ નંબર, તેની પહેલાં સ્ટાર છે અને તેની પહેલાં 31S છે, તેને પ્રેફિક્સ કહેવામાં આવે છે. ઓકે, સમજાઈ ગયું? તો હવે ઇન્સર્ટ કોને કહેવાય તે પણ જોવો દોસ્તો. જે સિરિયલ નંબર લખેલ છે 31S તે પ્રેફિક્સ છે. સ્ટાર પછી જે સિરિયલ નંબર છે તેની પાછળ સ્ટારની બાજુમાં તમે જોશો તો ઝાંખા અક્ષરમાં એક ABCDનો અંક લખેલ હશે. EL ગમે તે હોઈ શકે, બરાબર? તેને ઇન્સર્ટ કહેવામાં આવે છે. ઓકે, અને વર્ષ તે તો નોટમાં નીચે જ લખેલ આવે છે, જે નાના અક્ષરમાં હોય છે, એટલે આપણે થોડું નજીકથી જોવું પડે. તો દોસ્તો, સમજાઈ ગયું હશે. હવે વાત કરીએ આ નોટની, તો ડી સુભારાવની સાઇન છે, આર ઇન્સર્ટ છે, 2010ની નોટ છે અને પ્રેફિક્સ છે 31S. ઓકે, તો આની કિંમત વિશે જાણીએ. તો આ નોટની કિંમત છે 5000 રૂપિયા. હા, જે જણાવ્યું છે આપણે ડિટેલ્સમાં, આમાં આ ચીજ હોવી જોઈએ. તે જો તમારી પાસે તમારી જે નોટ છે તેમાં હોય તો તેની કિંમત તમને મળી શકે છે 5000. જાણીએ હવે બીજી નોટ વિશે. તો બીજી નોટ જે આ છે, તો આ 49K સ્ટાર પછી 003904. તો દોસ્તો, હવે આ જે સિરિયલ નંબર આવે છે તે આપણી પાસે એ જ હોવા જોઈએ સેમ. તેવું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર? એ વાતને ધ્યાનમાં નથી રાખવાની કે સિરિયલ નંબર સેમ જ હોવા જોઈએ તો આ કિંમત મળે. પણ જે ઇમ્પોર્ટન્ટ શું ચીજ છે કે જે પ્રેફિક્સ, સાઇન અને ઇન્સર્ટ અને જે વર્ષ, તે જે બતાવું છું ડિટેલ્સમાં, ડી સુભારાયની સાઇન આવે, આર ઇન્સર્ટ આવે, 2010ની નોટ છે જે બતાવ્યું ને આગળ, અને પ્રેફિક્સ 31S હતું, તો તે ચીજ હોવી જોઈએ તો આપણે એટલી કિંમત મળી શકે છે. ઓકે, બાકી સિરિયલ નંબર કંઈ ઇમ્પોર્ટન્ટ નથી હોતા કે સેમ જ હોવા જોઈએ, તે ગમે તે હોય. બરાબર, સમજાઈ ગયું હશે. તો હવે આ નોટ વિશે આપણે જાણી લઈએ કે આની શું ડિટેલ્સ છે અને શું કિંમત રહેવાની છે. તો દોસ્તો, આ નોટની વાત કરીએ તો આમાં સાઇન આવે છે ડી સુભારાવ, આમાં પણ ડી સુભારાવની સાઇન આવે છે, અને આમાં ઇન્સર્ટ અલગ આવે છે, એસ ઇન્સર્ટ આવે છે. ઓકે, પહેલી નોટ આપણે જોઈ તેમાં આર ઇન્સર્ટ હતું અને આમાં એસ ઇન્સર્ટ છે. અને બીજી વાત કરીએ તો આ પણ 2010ની જ નોટ છે અને પ્રેફિક્સ છે 49K. જો પ્રેફિક્સ અને ઇન્સર્ટમાં ફેર પડે છે, બરાબર, એના ઉપર જ કિંમત હોય છે. પ્રેફિક્સ અને ઇન્સર્ટ જે આવે છે તે ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે એ ચેક કરવું જરૂરી છે. ઓકે, તો આ નોટનું સમજાઈ ગયું. ફરીથી એક વખત ડી સુભારાવ સાઇન, એસ ઇન્સર્ટ, 2010ની નોટ છે અને પ્રેફિક્સ છે 49K. તો દોસ્તો, આની કિંમત છે હવે 1200 રૂપિયા, 1200 રૂપિયા. ઓકે દોસ્તો, તો આજે આપણે 2 નોટ વિશે કિંમત અને ડિટેલ્સમાં સમજી લીધું છે. તો સમજાઈ ગયું હશે બધાને. મળીશું હવે એક નવા વિડીયો સાથે. બાકી તમે કોમેન્ટમાં ગમે તે જણાવી શકો છો. તો મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય. જય હનુમાનજી દોસ્તો.